મારું નામ ઠાકોર હિરાજી શામાજી, રહેવાસી ભલગામ, તાલુકો વગર, જિલ્લો બનાસકાંઠા. મારે બરોડા બેંક ખરામાં ચેકનો ફ્રોડ થયેલો છે અને હું ચેક લાવ્યો હતો ઠાકોર મહેશજી નવા, જૂની નવા, અને મને એમને ચેક આપ્યો હતો 2,09,000નો. અને એ ચેક લઈ અને હું પાકજનની ફાઇલ રિન્યૂ કરવા બેંકમાં ગયેલ અને મને બેંકમાં મેં રજૂ કરતા બેંકના કર્મચારીએ કીધેલ કે આ પૈસા ફ્રોડના છે, આ પૈસા ઉપડશે નહીં. પછી મેં કીધું કે કેવી રીત છે કે સરકારી ફ્રોડ થયેલું છે, આ ચેક તમે પાછો આપી જો જ્યાં લાવે એથી, આ પૈસા ઉપડશે નહીં. પછી હું ચેક લઈને પરત પાછો આવ્યો અને રોકડા પૈસા લોનમાં જમા કરાયા. અને પછી 10 દિવસ મારી પાસે ચેક રહ્યો અને મહેશે ફોન કર્યો કે મારો ચેક ક્યાં ગયો. એટલે મેં કીધું કે મારી પાસે ગાડીમાં જ છે. એટલે મને કીધું તો કે તમારે શું કરવો છે, મને રિટર્ન પાછો આલો. મેં કીધું કઈ જગ્યાએ આપો, કે ઓફિસ આપો, ના કે મને રૂબરૂ આલજો. એમને મને કીધું કે સારું, તો હું તમારો નકર આવું છું અને તમને ચેક તમારો પાછો આપું. પછી એમની ઓફિસે જઈને એમને ચેક પરત આપ્યો. અને પછી 1.5-2 મહિના થયા અને મહેશે મને ફોન કર્યો કે ઓલા મારા 2,09,000 રૂપિયા તમે ઉપાડી દીધા છે, ચેક તમે મને પાછો આપવા નથી અને તમારા નામની મારા એકાઉન્ટમાં એન્ટ્રી પડી ગઈ છે, તમે મને ક્યારે પાછા આલો છો. એ દિવસે મેં એમને કંઈ કીધું નહીં અને પાછું બીજે દિવસે મને એને એટલે કે આ તમારા નામથી 2,09,000 રૂપિયા 18/8/2025ના રોજ ઉપડી ગયેલા છે. એટલે મેં પછી એમને કીધું કે આ ચેક લઈને હું આવ્યો હતો, મારો ચેક એકાઉન્ટ હતો, તો કેશ પેમેન્ટ ઉપડ્યું છે કે ખાતામાં કોઈના ખાતામાં ટ્રાન્સફર થયું છે. કર્મચારીએ કીધું કે ભાઈ ચેક આ પેમેન્ટ કેશ ઉપડી દેલું છે. તો મેં કીધું કેશ કેવી રીતે ઉપડી, એક તો એકાઉન્ટ પેનો હતો. પછી એમણે તપાસ કરી કે આ ખાતું દલ છે. મેં પછી પૂછ્યું કે કોણે હટાવ્યો, કે કિરણભાઈની આઈડીથી અલોક ખોલી દેલો છે. પછી મેં ત્યાં ખાતામાં ચેકની એન્ટ્રી કોણે કરી, પછી કે કેશિયર બેને. મેં પાસે પૂછ્યું પાછું કે ચેક પાસ કોણે કર્યો. એમણે કીધું કે શુભ સરે. અને પછી પૂછ્યું કે શુભ સરે પાસ કર્યો. મેં કેશિયર એ કોણ હતું, એટલે કેશિયરનું નામ હું અત્યારે હાલ તો ભૂલી ગયો છું. અને એમણે કીધું કે આ કેશિયરે પૈસા આપી દીધા છે. પછી મેં પાછું તપાસ કરાયો અને પોલીસ સ્ટેશનમાં અરજી આલી કે મારા નામથી આ પૈસા હું બેંકમાં ગયેલ નહીં, એકાઉન્ટ ચેક હતો મારો, તો પૈસા કેવી રીતે ઉપડી જાય તાત્કાલિક તપાસ કરવી. 2 વાર પોલીસ સ્ટેશનમાં અરજી આલી તો હજી સુધી કોઈ માહિતી મળી નહીં. અને આજની તારીખમાં હજી 3જી વાર અરજી આલી છે. 19/8/2026ની આજ રોજ નવેસરથી અરજી આપી છે. બોલો. અને મારી નમ્ર વિનંતી છે સરકારને કે આમાં 2 હાથ જોડે વિનંતી કરું છું, આમાં મારો ન્યાય મળવો જોઈએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.